નમસ્કાર દોસ્તો આપણું શરીર આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને પાણીથી બનેલું છે, જેમાં વાયુ એટલે કે વાત, અગ્નિ એટલે પિત્ત, પાણી એટલે કફ, આ ત્રણેય દોષોના સંતુલનથી શરીર સ્વસ્થ રહે છે. હવા, પાણી, ખોરાક, સૂર્યપ્રકાશ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ શરીરની 5 મુખ્ય જરૂરિયાતો છે. જો આપણે આપણા શરીરની અદ્ભુત રચના વિશે વાત કરીએ તો શરીરનો મૂળ એકમ કોષ છે અને તેમાં 70% પ્રવાહી એટલે કે પાણી છે. શરીરમાં 7% લોહી છે, જે અંદાજિત 4.7 થી 5 લીટર જેટલું થાય, અને લોહીના વહન માટે પૂરા શરીરની મળીને કુલ 96,540 કિલોમીટર જેટલી લાંબી રક્તવાહિનીઓ છે, જે પૃથ્વીની અઢી પરિક્રમા કરી શકે એટલી લાંબી કહી શકાય. માનવ શરીરમાં કુલ 213 હાડકાં હોવાનું કહેવાય છે. તો સુશ્રુત સંહિતામાં 300 અસ્થિઓનો ઉલ્લેખ છે અને ચરક સંહિતામાં 360 અસ્થિઓનો ઉલ્લેખ છે, જ્યારે બાયોસાયન્સ લગભગ 200 અસ્થિઓનું કહે છે. આમ શરીરના અસ્થિ વિશે વિવિધ મતો છે. આપણા શરીરમાં કેલ્શિયમ, કોપર, આયર્ન, ઝિંક, કાર્બન અને ફોસ્ફરસ જેવા તત્વો ઉપરાંત નાઇટ્રોજન, હાઇડ્રોજન અને ઓક્સિજન જેવા વાયુઓ પણ હોય છે. તૂટફૂટની આપૂર્તિ માટે પોટેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, ક્લોરાઇડ, યુરિયા અને આયોડિન જેવા જરૂરી પોષક તત્વોનો શરીર ઉપયોગ કરે છે. શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ્સ, વિટામિન્સ, ચરબી, નાઇટ્રિક ઓક્સાઇડ અને હોર્મોન્સ તેમજ પાચન માટે એસિડ જેવા પોષક તત્વોનો સંગ્રહ શરીર કરતું હોય છે. આપણું શરીર પૃથ્વી, આકાશ તેમજ રોજિંદા ખોરાકમાંથી આ દરેક તત્વો બનાવી તાજા વાપરે છે અથવા તો સંગ્રહિત પણ કરે છે. ખોરાક પચાવવા શરીરમાં સ્વાદુપિંડ હોય છે, જે સવારે 8 વાગે એક્ટિવ થાય છે, એટલે કે એ જાગે છે, અને રાત્રે 8 વાગે ડીએક્ટિવ એટલે કે સૂઈ જાય છે, એટલે કે સૂર્યની હાજરીમાં એ એક્ટિવ થતું હોય છે. એટલે તો રાત્રે આપણે ભોજન કરવું ન જોઈએ. અને પચેલા ખોરાકને વિવિધ રાસાયણિક તત્વોમાં ફેરવવાનું અને તે દરેકને જાળવી રાખવાનું કામ લીવર કરે છે. આમ એ શરીરની રાસાયણિક ફેક્ટરી છે. ચયાપચય દરમિયાન આખા શરીરનો પ્રવાહી કચરો લોહી દ્વારા બંને કિડનીમાં આવે છે. આપણી કિડની દર 4 મિનિટે 5 લીટરના હિસાબે દરરોજ 1800 લીટર લોહીને ફિલ્ટર કરી કચરો દૂર કરે છે. આમ એ શરીરના સર્વિસ સ્ટેશનનું કામ કરે છે, અને નખથી લઈને વાળ સુધી શરીરનું સમારકામ, જાળવણી અને શરીરને નવું બનાવવા માટે શરીરમાં સેલ્સ હોય છે. આ કોષોની 20 થી 25 મિલીવોટના બનેલા હોય છે, અને તેનું પીએચ 7.35 થી 7.45 વચ્ચે હોય છે. એટલે આપણે 7.4 પીએચ આસપાસનું ખાવું પીવું જોઈએ. આ સ્ટેમ સેલ્સ કરોડરજ્જુમાં બને છે, જે લીવર અને ફેફસા સહિત દરેક ઓર્ગન્સમાં હોય છે. જો આપણે શરીરની રીજનરેટ સિસ્ટમ એટલે કે નવું બનવાની સિસ્ટમ પર નજર કરીએ તો નાના આંતરડા દર 2 થી 4 કલાકે પુનર્જીવિત થાય છે. ફેફસા અને પેટ દર 8 દિવસે, ચામડી દર 15 દિવસે, રક્તકોષો દર 4 મહિને, ચરબીના કોષો દર 8 વર્ષે અને હાડકાં દર 10 વર્ષે રીજનરેટ એટલે કે ફરી નવા બને છે. સૂર્યની હાજરીમાં આપણા શરીરમાં એક્ટિવ હોર્મોન્સ મુક્ત થાય છે, જેના કારણે શરીર એક્ટિવ રહે છે, અને સૂર્યની ગેરહાજરીમાં સ્લીપિંગ હોર્મોન્સ રિલીઝ થાય છે, જેના કારણે આપણને ઊંઘ આવે છે. આમાં ગાઢ નિદ્રા દરમિયાન રાત્રે 12 થી 2 વાગ્યાની વચ્ચે કુદરતી રીતે શરીરનું સમારકામ થાય છે. આથી રાત્રે 11 થી 3 દરમિયાન ગાઢ નીંદર જરૂરી છે. કુલ મળીને શરીરને મિનિમમ
7 થી 8 કલાકની શાંતિ સાથે ઊંઘની જરૂર હોય છે. આરામનો આદર્શ સમય રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા વચ્ચેનો છે. ઉંમરના સ્ટેજ પ્રમાણે આરામ સાથે 7 થી 16 કલાકની ઊંઘનો સમયગાળો જોઈએ તો શિશુ 12 થી 16 કલાક ઊંઘે છે અને 1 થી 2 વર્ષનું બાળક 11 થી 14 કલાક ઊંઘે છે. 3 થી 5 વર્ષ માટે જોઈએ તો 10 થી 13 કલાક, 6 થી 13 વર્ષ માટે જોઈએ તો 9 થી 11 કલાક, 14 થી 18 વર્ષ માટે જોઈએ તો 8 થી 10 કલાક અને 18 થી વધુ ઉંમરના લોકો માટે 7 થી 8 કલાક આરામ સાથે ઊંઘ લેવી જોઈએ. આ સિવાય આપણા શરીરમાં 72,72,10,209 જ્ઞાન તંતુઓ છે. આપણા શરીરમાં લગભગ 9,000 સ્વાદ કલિકાઓ છે. આપણા શરીરની વૃદ્ધિ, વિકાસ કે નાના મોટાપણા માટે પિટ્યુટરી ગ્રંથિ જવાબદાર છે. એટલે કે મોટાપો જે હોય છે અથવા તો એકદમ પતલાપણું હોય છે એના માટે પિટ્યુટરી ગ્રંથિ હોય છે. હાઇપોથેલેમસ એ આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરતી ગ્રંથિ છે, જેના કારણે આપણા શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ જેટલું બની રહે છે. આપણા શરીરમાં પ્રતિ ચોરસ ઇંચ 10,000 વાળ વાહિકાઓ હોય છે, કેશવાહિકા. સુશ્રુત સંહિતામાં ઉલ્લેખ એવો છે કે માનવ શરીરમાં 900 સ્નાયુઓ અને 700 જ્ઞાનતંતુઓ હોય છે. આપણા શરીરમાં 9 સિસ્ટમ્સ એક સાથે કામ કરે છે, જેમાં ચેતા, ગ્રંથિઓ, ચેતાતંત્ર, હાડપિંજર, પાચન, રક્ત પરિભ્રમણ, ઉત્સર્જન, શ્વસન અને પ્રજનન. જેમાં રક્ત પરિભ્રમણ, ઉત્સર્જન, શ્વસન, પાચન અને પ્રજનન એ શરીરના 5 મુખ્ય કાર્યો છે. આપણા શરીરમાં શ્વાસ લેવાની પ્રક્રિયા દર મિનિટે 16 થી 18 વખત થાય છે. આમ મેં હમણાં વાત જે કરી એ દરેક અંગો અને શરીરને ઓપરેટ કરવા માટે પુખ્ત માણસમાં 1400 ગ્રામનું મગજ હોય છે. આ સાથે કુલ મળીને આપણા શરીરમાં 78 ઓર્ગન્સ છે. મિત્રો, યુવા અને નિવૃત્ત તરફ જઈ રહેલા વર્ગની માનસિક અને શારીરિક સમસ્યાઓ જુદા જ પ્રકારની હોય છે. એ હવે પછી આપણે જોઈશું. અત્યારે બસ આટલું જ. દોસ્તો, મારો યુટ્યુબ વિડીયો લાઈક કરી તેના પર કોમેન્ટ કરી શકો છો. જો તમને ગમે તો શેર પણ કરી શકો છો. અને મિત્રો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આરોગ્ય સંબંધિત મારી વાતો તમારા સુધી સમયસર પહોંચી શકે. આભાર.